Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું એમાં આપણે કહ્યું છે લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન. હવે આજે આપણે સ્ટાર્ટ કરીશું ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ. જોઈએ એની Globalization means integrated the economy of the country with the world economy. World economy એટલે વિશ્વની અર્થતંત્ર સાથે કન્ટ્રીનું ઇકોનોમી છે કે જેને ઇન્ટિગ્રેટેડ એટલે મિક્સ કરવામાં આવે છે, મિશ્રણ કરવામાં આવે છે. ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ કરવામાં આવે છે. In the Indian context, this implies opening of the economy to foreign direct investment by providing facility to foreign companies to invest in different field of economic activity in India. Foreign direct investment એટલે FDI બહારના જે ઇન્વેસ્ટર્સ છે ફોરેનના કે જેને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઇન્ડિયાની કંપનીઝ છે કે શું કરે છે એને ઇન્વિટેશન પ્રોવાઈડ કરે છે અને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ફોરેન કંપનીઝ છે કે જે એનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરે છે કે જેને આપણે કહીએ છીએ ગ્લોબલાઇઝેશન વૈશ્વિકીકરણ. ઇન ડિફરન્ટ ફિલ્ડ ઓફ ઇકોનોમી અલગ અલગ ફિલ્ડ હોય ઇકોનોમીના, એમાં અલગ અલગ ફિલ્ડમાં ઇકોનોમીના અર્થતંત્રના અલગ અલગ ફિલ્ડમાં એનું રોકાણ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇન્ડિયામાં આવીને. તમે કરન્ટલી વાંચ્યું હશે ન્યૂઝપેપરમાં ચાઇનાની 24 કંપનીઝ છે કે જે ઇન્ડિયામાં 162 સમથિંગ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છે છે કે જે ભારત આવવા ઈચ્છે છે. Removing constraint and obstacles to entry of MNC multinational companies in India, allowing Indian companies to enter into foreign collaboration in India. ફોરેન કોલેબોરેશન કરીને ભારતમાં મલ્ટીનેશનલ કંપનીઝ છે કે જે એન્ટ્રી કરવા માંગે છે. અલાવિંગ ઇન્ડિયન કંપનીઝ ટુ એન્ટર ઇન્ટુ ફોરેન કોલેબોરેશન કે જેનું કોલેબોરેશન એટલે મિક્સર ફોરેન કન્ટ્રીઝ સાથે એનું અર્થતંત્રને વેગ આપવા માટે. ઓલ્સો એન્કરેજિંગ ધેમ ટુ સેટ અપ joint venture abroad carrying out massive import liberalization program by quantitative restriction to tariff in the first place so that there is a more transparency in import policy. Import policy ટ્રાન્સપરન્ટ રાખવામાં આવે છે. ઇઝીલી તમે લિબરલાઇઝેશન અપનાવો છો, વૈશ્વિકીકરણ અપનાવો છો કે જેને કારણે ઇઝીલી તમે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઓલ ઓવર ઇન્ડિયા એઝ વેલ એઝ તમે ફોરેન કન્ટ્રીમાં પણ કરી શકો છો કે જોઈન્ટ વેન્ચરની તમે પોતાની કંપની પણ ઓપન કરી શકો છો કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફોરેન કંપનીઝ દ્વારા કરવામાં આવે છે. ધેન બ્રિંગિંગ ડાઉન the level of import duties considerably and instead of export intensive like duty, drawbacks, cash, contemporary support, license, other fiscal incentives, etc. એક્સપોર્ટને વેગ આપવા માટે એના ઉપર આયાત જકાત ઉપર ડ્યુટીઝ ઓછી કરવામાં આવે છે ને સ્ટેમ્પ ડ્યુટી હોય છે કે જે ઘટાડવામાં આવે છે. સપોર્ટ એના માટે ગવર્મેન્ટ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે, ફિસ્કલ ઇન્સેન્ટિવ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેને કારણે સારું રહેવું પ્રમોટિંગ ધ એક્સપોર્ટ કે જેને કારણે એક્સપોર્ટને તમે પ્રમોટ કરી શકો છો. As our discussion, globalization has a new outlook in the subject of international trade કે જેને કારણે ઇન્ટરનેશનલ ટ્રેડ છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે કે જે ઇઝીલી થઈ શકે છે. એક રીઝન છે એનું ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન છે કે જે આંતરરાષ્ટ્રીય રીઝન માટે
After acceptance of this policy, India has made many changes in the industrial policies, trade policy, and so many other economic policy with the reference of globalization. જ્યારથી ગ્લોબલાઇઝેશન વૈશ્વિકીકરણ અપનાવવામાં આવ્યું ત્યારથી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ ચેન્જ થઈ છે, ઔદ્યોગિક નીતિઓમાં ચેન્જ આવ્યો છે, વેપાર નીતિ બદલાણી છે અને અધર ઇકોનોમિક પોલિસીસ એટલે અર્થતંત્રની બીજી પોલિસીસમાં પણ ચેન્જીસ આવ્યા છે. ગ્લોબલાઇઝેશનનો કન્સેપ્ટ જ્યારથી ઇન્ડિયાએ 1991થી અપનાવ્યો ત્યારથી. એના પછીનું આપ્યું છે સ્ટેપ ટુવર્ડ ગ્લોબલાઇઝેશન ઇન ઇન્ડિયા. કયા એવા સ્ટેપ છે કે ગ્લોબલાઇઝેશન ને વેગ મળે છે ઇન્ડિયામાં? કયા સ્ટેપ્સ લીધા છે? ફર્સ્ટ આપ્યું છે એક્સચેન્જ રેટ એડજસ્ટમેન્ટ એન્ડ રૂપી convertibility. The most important measure for integrating the economy of country with global economy is to make its currency fully convertible. એની જે કરન્સીસ છે, ઇન્ડિયાની કરન્સીસ છે રૂપીસ, અમેરિકાની છે ડોલર, કે ઇઝીલી ચેન્જીસ કરી શકે છે. કરન્સી છે કે જે ફૂલ્લી કન્વર્ટેબલ થઈ શકે છે. જ્યારે તમે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય છે ત્યારે એક્સચેન્જનો પ્રોબ્લેમ ક્રિએટ થતો નથી. ઇન્ટિગ્રેટેડ ધ ઇકોનોમીને ઇન્ટિગ્રેટેડ કરવાથી પ્રશ્ન ઉદ્ભવતો નથી. ઇન્ટિગ્રેટેડ મિશ્રણ કરવાથી ગ્લોબલ લેવલે તમે જ્યારે ટ્રેડ કરો છો, વેપાર કરો છો, ત્યારે ગ્લોબલ ઇકોનોમીનો તમને બેનિફિટ મળે છે. બીજી દેશની કરન્સીસ છે કે જે તમે ફોરેન રિઝર્વ કલેક્ટ કરી શકો છો. Allow it to determine its own exchange rate in the international market without official intervention. Official intervention કે એમાં કોઈ જરૂર હોતી નથી. Allow it to determine its own rate. એનું અલગ રેટ પણ ડિસાઇડ કરવામાં આવે છે ઇન્ટરનેશનલ માર્કેટે જ્યારે એનું મૂલ્યાંકન થતું હોય છે ત્યારે. This measure has to be accomplished by lifting of exchange control measures in phased manner. First step toward this measures, IMF instead on 13 present real devaluation of rupees in July 1991. 13% રિયલ ડિવેલ્યુએશન થઈ હતી. રૂપિયાનું મૂલ્યાંકન ઘટી ગયું હતું 1991ની જુલાઈમાં. 13% રૂપિયો હતો કે જે તમે ન્યૂઝપેપરમાં હજી પણ વાંચતા હશો કે ડોલર સામે રૂપિયો કેવો થાય છે, ઘટતો જાય છે. $1 બરાબર 66 રૂપીસ કે સમથિંગ હોય છે કે જે તમારા રૂપીસની વેલ્યુ ઓછી હોય છે. The government fixed target rate of inflation at 9%. Nominal devaluation required to World Bank authorized came out of the 22%. ઇન્ડિયન ગવર્મેન્ટનો ફિક્સ ટાર્ગેટ હતો ઇન્ફ્લેશનનો રેટ કેટલો 9% કે જેને કારણે ડિવેલ્યુએશન રિક્વાયર્ડ ટુ વર્લ્ડ બેંક કે જેને કારણે વર્લ્ડ બેંક બહાર આવી કેમ આઉટ ટુ 22% કે વર્લ્ડ બેંક છે કે 22% સુધી લઈ જાય છે. All payments due in connection with foreign trade, current business, including service and normal short-term banking and credit facility. ગ્લોબલાઇઝેશન અપનાવવાથી દરેક પ્રકારના જે પેમેન્ટ છે કે જે ફોરેન ટ્રેડ સાથે થાય છે કે જે ઇઝીલી થઈ શકે છે. કોઈ પણ સર્વિસ હોય છે એ ઇઝીલી તમે પ્રોવાઈડ કરી શકો છો. નોર્મલ શોર્ટ ટર્મ બેન્કિંગ પોસિબલ થઈ શકે છે અને ક્રેડિટ ફેસિલિટી પણ તમે મેળવી શકો છો. પેમેન્ટ ડ્યુ એઝ ઇન્ટરેસ્ટ ઓન લોન એન્ડ એઝ અ net income from other investment. કોઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે એના ઉપર તમને ઇન્ટરેસ્ટ ઓન લોન ઉપર રેટ પણ ઓછો હોય છે અને નેટ ઇન્કમ પણ તમારી વધે છે પેમેન્ટ ડ્યુ કરવા માટે. પેમેન્ટ ઓફ મોડરેટ amount of authorization of loan or for depression of direct investment. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એફડીઆઈ કે જે મોડરાઇઝેશનને વેગ મળે છે કે જેને કારણે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધે છે. ડિપ્રેશનની સિચ્યુએશન ઓછી થાય છે. મોડરેટ ફોર ફેમિલી લિવિંગ એક્સપેન્સ કે જે ફેમિલી લિવિંગ એક્સપેન્સ પણ ઘટાડે છે. આરબીઆઈ એક્સેપ્ટ આર્ટિકલ 16 under which India is committed to
use of exchange restriction on current international transaction as an instrument in managing the balance of payment. પેમેન્ટનું કરવા માટે જે બેલેન્સ કરવા માટે આરબીઆઈ છે કે જેણે એક્સેપ્ટ કર્યો છે કે આર્ટિકલ 16 કે જેમાં કમિટમેન્ટ કરવામાં આવ્યું છે કે એક્સચેન્જ માટેના રિસ્ટ્રિક્શન છે કે જેને ગ્લોબલાઇઝેશન લેવલ માટે રિમૂવ કરવામાં આવે અથવા ઓછા કરવામાં આવે પ્રતિબંધો કે જેને કારણે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન છે કે જે ઇઝીલી થઈ શકે. મેની અધર રિલેક્સેશન ઓફ ધ રિસ્ટ્રિક્શન વેર અનાઉન્સ ઘણા બધા એવા રિસ્ટ્રિક્શન છે કે જેને ગવર્મેન્ટ દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યા ઇન 1995 એન્ડ 1996, 1997, 1998 96, 97 અને 98 માં એ રિસ્ટ્રિક્શન જે હતા ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર કે જે ગ્લોબલાઇઝેશનને વેગ આપવા માટે ગવર્મેન્ટે એને રિમૂવ કર્યા છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ઇમ્પોર્ટ લિબરલાઇઝેશન. The World Bank has adopted redesigning of the import policy so that there is only one negative list and import of all items not explicitly on the restricted list are allowed. Import tariff on goods and free entry to capital goods. Capital મૂડીકૃત છે goods હોય એને free entry માટે ગવર્મેન્ટે લાયસન્સ આપ્યું છે. વર્લ્ડ બેંક દ્વારા એને ઇમ્પોર્ટ પોલિસીસ છે કે જેને દૂર કરવા જે ઇમ્પોર્ટ પોલિસી ઉપર જે ડ્યુટીઝ હતી કે જેને રિમૂવ કરવામાં આવી. ઓનલી વન નેગેટિવ લિસ્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ધ આઇટમ આર એક્સપ્લિટેડ. ઘણી બધી એવી ગુડ્સ અને સર્વિસ હતી કે જેના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીઝ વધારે હતી કે જે ગ્લોબલાઇઝેશનનો કન્સેપ્ટ અપનાવ્યા પછી ગવર્મેન્ટ દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી છે કે જેને ઓછી કરવામાં આવી. all the goods and free entry to capital goods કે જેની free entry possible થઈ શકે છે. intermediate goods, raw material and consumer goods into Indian economy. Indian economy માં intermediate goods છે એકબીજા ઉપર ડિપેન્ડ્સ હોય છે. intermediate goods જેને intermediate goods કહેવાય છે મધ્યસ્થી. raw material consumer goods છે જે કન્ઝ્યુમરને ડે ટુ ડે જરૂરિયાત હોય છે કે જે કન્ઝ્યુમર ગુડ છે કે જે ઇન્ડિયન ઇકોનોમીમાં ઇન્ક્લુડ કરવામાં આવે કે જેના ઉપરથી ઇમ્પોર્ટની પોલિસીઝ હતી કે એના ઉપર જે રિસ્ટ્રિક્શન હતા જે ડ્યુટીઝ હતી ઇમ્પોર્ટ ડ્યુટી કે જે ગ્લોબલાઇઝેશનને માટે રિમૂવ કરવામાં આવે છે. In line with this proposal, 1992 to 1997 export-import policy allow the free import of all items. 1992 થી 97 સુધી જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હતું એની પોલિસીમાં ફ્રી ઇમ્પોર્ટ ઇઝીલી તમે ઇમ્પોર્ટ કરી શકો છો ઓફ ઓલ આઇટમ ઇન્ક્લુડિંગ કેપિટલ ગુડ્સ. એમાં કેપિટલ ગુડ્સ પણ તમે ઇઝીલી ઇમ્પોર્ટ કરી શકો છો એક્સેપ્ટ નેગેટિવ લિસ્ટ. The supplementary trade policy announced on 13 August 1991. સપ્લિમેન્ટરી ટ્રેડ પોલિસી ગવર્મેન્ટ દ્વારા 13 ઓગસ્ટ 1991 માં એને અનાઉન્સ કરવામાં આવી કે જેમાં ઇમ્પોર્ટ ઓફ ધ 20 આઇટમ્સ કે જેના ઉપર રિસ્ટ્રિક્શન ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવ્યો 20 આઇટમ ઉપર. In addition, import duties on wide range of commodities were cut down કે જેના ઉપર import duties હતી wide range હતી કે જેને cut down કરવા. For example, custom duties on 35 items were cut down. Custom duty હતી 35 આઇટમ ઉપર કે જેને કટ ડાઉન કરવામાં આવી છે કાપવામાં આવી છે કે હવે 35 એવી આઇટમ્સ છે કે જેના ઉપરથી ઇમ્પોર્ટ ડ્યુટીઝ ગવર્મેન્ટે ટોટલી રિમૂવ કરી છે. કસ્ટમ ડ્યુટીઝ રિમૂવ કરી છે. 255% reduced to 150% on February 9, 1993. 9 ફેબ્રુઆરી 1993 માં 255% હતી કે જે ઘટાડીને ગવર્મેન્ટે ઓનલી 150% કરી છે. Custom duty. Custom duties on other goods were reduced from 110% to 85%. 110% ઘટાડીને 85% કર્યો. Few items including passenger luggage and alcoholic beverage. Alcoholic beverage અને passenger luggage ઉપર 110% કસ્ટમ ડ્યુટી હતી કે જે ઘટાડીને ગવર્મેન્ટ દ્વારા 85% કરવામાં આવી છે. Import duties cut have been announced for machine tools, steel,
leather industries, electronics, telecommunication sector and other industries. Import duty હતી કે એ પણ એને ઓછી કરી, કટ ડાઉન કરી, કે જેમાં ઇન્ડસ્ટ્રીઝ નો સમાવેશ થાય છે. ટૂલ્સ અને સ્ટીલની ઇન્ડસ્ટ્રીઝ છે, લેધર ઇન્ડસ્ટ્રીઝ, ચામડાની જે ઉદ્યોગ હોય છે, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન સેક્ટર છે કે જેના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીઝ છે કે જે કટ કરવામાં આવી. એના પછીનો પોઈન્ટ છે ઓપનિંગ અપ ટુ ફોરેન કેપિટલ. In a bid, foreign capital and integrated the Indian economy with the global economy. ગ્લોબલાઇઝેશન અપનાવવાથી ઇન્ડિયન ઇકોનોમીને વેગ મળ્યો છે કે કેપિટલ ગુડ્સ ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ થ્રોન ઓપન ધ ડોર ટુ ફોરેન ઇન્વેસ્ટર્સ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે કે જેને ફોરેન ઇન્વેસ્ટર માટે ખુલ્લા દ્વાર મૂક્યા છે કે ઇઝીલી ઇન્ડિયામાં આવીને એનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. વેરિયસ ઇન્સેન્ટિવ્સ એન્ડ ફેસિલિટી હેવ બીન ઓફર્ડ ટુ ફોરેન ઇન્વેસ્ટર્સ. ઘણા બધા ઇન્સેન્ટિવ્સ એટલે એને ઉત્સાહ પૂરો પાડે એવા ઇન્સેન્ટિવ્સ વધારે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના કારણે ફોરેન ઇન્વેસ્ટર છે કે જે ઇઝીલી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે. એન્ડ નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ ઇન ન્યૂ ઇકોનોમિક પોલિસી, નવી જે ઇકોનોમિક પોલિસી બનાવી છે કે એમાં ફોરેન ઇન્વેસ્ટર્સ અથવા નોન રેસિડેન્ટ ઇન ઇન્ડિયા કે જે ઇન્ડિયામાં નથી રહેતા, એનઆરઆઈ પીપલ્સ જેને કહીએ છીએ કે જે ઇઝીલી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. In 1991, government announced a special list of high technology and high investment priority industries wherein automatic permission was granted for direct foreign investment. 1991માં ગવર્મેન્ટે સ્પેશિયલ લિસ્ટ બનાવ્યું કે જેમાં હાઈ ટેકનોલોજી અને હાઈ ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રાયોરિટી આપવામાં આવી ઇન્ડસ્ટ્રીઝને, કે એમાં કઈ કઈ હતી કે જેમાં ઓટોમેટિક પરમિશન વોઝ ગ્રાન્ટેડ, કે પરમિશન છે કે એને ઓટોમેટિક ગ્રાન્ટ થઈ જતી હતી કે ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઈ કરી શકે. અપ ટુ 51% ફોરેન ઇક્વિટી, એની રેટ કેટલો વધારવામાં, 51% ફોરેન ઇક્વિટીમાં એને વધારે કર્યો છે. Industries were listed. Government allowed automatic approval of foreign direct investment up to 74%. પહેલા હતો 51% ને હવે જે રેશિયો છે એ 74%, કે જેના દ્વારા હાઈલી ટેકનોલોજીનો ને હાઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે ને ઓટોમેટિક એને પરમિશન ગ્રાન્ટ થઈ જાય છે. Allowed automatic approval of foreign direct investment up to 74% by the RBI, કે જે RBI એને છૂટ આપી છે. ઇન 9 કેટેગરીઝ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એમાં 9 ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને બાકાત રાખવામાં આવી છે કે એને કોઈ પણ જાતના લાયસન્સની કે ગવર્મેન્ટની પરમિશનની જરૂર હોતી નથી, કે એને ઓટોમેટિક પરમિશન ગ્રાન્ટ થઈ જાય છે. The list of items for automatic approval of foreign equity by RBI was expanded by including 3 relating to mining activities, એટલે કોલસાની જે એક્ટિવિટીઝ હોય, foreign equity up to 50% to 13 additional industries. 50% વધારીને એને 13 નવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ગવર્મેન્ટે છૂટ આપી. Foreign institutional investors have been allowed to invest in India capital market subject to restriction with the Security and Exchange Board of India and approval of the RBI. Foreign direct investment માટે RBI, Reserve Bank of India અને SEBI, Security Exchange Board of India and Government of India દ્વારા છૂટછાટ એને આપવામાં આવી. ઇઝીલી ગ્લોબલાઇઝેશનનો વ્યાપ વધારવાથી, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ઇન્ડિયામાં એમ્પ્લોયમેન્ટની તકો ઊભી થાય છે, ઇન્વેસ્ટમેન્ટ વધે છે, ફોરેન રિઝર્વ ઇન્ડિયા પાસે અવેલેબલ થાય છે, ઉદ્યોગ સાહસિકો મળે છે કે જેને હિસાબે ગવર્મેન્ટને બેનિફિશિયલ હોય છે ઇકોનોમીને ડેવલપ કરવા માટે. થેન્ક યુ વેરી મચ.